નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત મહત્વના સમાચારની તો દિલ્હીમાં ખેડૂતો સાથે સરકારની બેઠક પૂર્ણ થઈ છે। ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠકમાં કોઈ જ નિષ્કર્ષ નથી નીકળ્યો। 15 જાન્યુઆરીએ 10મા ચરણની બેઠક થશે, ત્યારે સરકાર અને ખેડૂતો વચ્ચે 3 કલાક આ બેઠક ચાલી અને પરિણામ ન નીકળતા સરકારે કહ્યું હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરે તો સારું, અમે કોર્ટ નહીં જઈએ, સરકાર કાયદા જ પરત લે તેમ ખેડૂતો પોતાની માંગ પર અડગ। ત્યારે ખેડૂતો સતત કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આજે વધુ એક બેઠક સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે થઈ। જો કે આ જે બેઠક થઈ તેમાં પણ કોઈ પણ પરિણામ ન આવ્યું, કારણ કે સરકાર કાયદા પરત લેવા માટે તૈયાર નથી અને બીજી તરફ ખેડૂતો પોતાની માંગ સાથે અડગ રહ્યા છે અને સરકારે કહ્યું કે હવે કોર્ટ જે કહે એ પ્રમાણેનું જ આગળનું વલણ હોવું જોઈએ। જો કે ખેડૂતોએ જણાવ્યું કે તેઓ કોર્ટના દરવાજા નહીં ખખડાવે। ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠકમાં કોઈ પણ પરિણામ નથી આવ્યું અને 15 જાન્યુઆરીએ 10મા ચરણની બેઠક થશે। હવે તેમાં શું પરિણામ આવે છે તે પણ જોવું રહ્યું। આ પહેલા સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે કાયદા પરત નહીં લે। कोई बात सुनने के लिए तैयार नहीं है। रिपील के बगैर कुछ नहीं। सरकार बोला ये नाम करो, दोबारा बोलने का कोशिश किया, हम उसको नकार दिया। ये बात हम नहीं सुनेंगे, बहुत सुन लिया। रिपील को बोला तब ठीक है, तो हम लोग एक कोर्ट में चलो। कोर्ट में क्यों जगह? सरकार के साथ हमारा किसान का सीधा सवाल है, सरकार के साथ कोर्ट में हम नहीं जाएंगे। हम किसी कोर्ट का सवाल नहीं है। नहीं, कोर्ट बोला ये कानूनी है क्या गैर के नाम में, आपको कानूनी अधिकार हम चैलेंज नहीं कर रहे हैं, हम कानून को चैलेंज कर रहे हैं। ये कानून किसान विरोधी है, इसलिए हमारा कोर्ट फोर्ट के जाने का कोई सवाल नहीं है। सीधा होगा तो होगा, नहीं तो हम लड़ेंगे मरेंगे। तीनों कानूनों से संबंधित ही चर्चा होती रही, लेकिन कोई निर्णय आज नहीं हो सका। सरकार का लगातार यह आग्रह रहा कि रिपील के अतिरिक्त कोई और विकल्प अगर यूनियन दे तो सरकार उस पर विचार करेगी, लेकिन बहुत देर तक चर्चा के बाद भी कोई विकल्प आज प्रस्तुत नहीं किए जा सके और इसलिए आज चर्चा का दौर यहीं स्थगित हुआ और यूनियन और सरकार दोनों ने मिलकर ये तय किया है कि 15 जनवरी को पुनः दोपहर 12 बजे वार्ता के लिए इकट्ठा होंगे।